હેલો ગાઈસ, જય શ્રી રામ. હું છું નીલ સોની અને આજ આવી ગઈ છું સામખિયારી મંદિર. અહીં શ્રીમદ દેવી ભાગવતનું મસ્ત મજાનું આયોજન કરેલ છે શ્રી હીરાબાના જીભના ટંકાની મા જોગણી માના મંદિરે. તો આજ તમને અહીંનો માહોલ બતાડીશ અને થોડાક વિડીયોના અંશો પણ બતાડીશ અને કથાનું રસપાન કરશું આપણે. તો બન્યા રહેજો અને આ વિડીયો બધાને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખજો. ચાલો, હીરાબાના જીભના ટંકાની મા જોગણી આ મંદિર છે. આ એન્ટ્રી ગેટ છે. 18-19-64 જોગણી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો ચાલો આપણે અંદર જઈએ. ચાલો, તો આપણે પ્રથમ માતાજીના દર્શન કરી લેશી, ત્યારબાદ આપણે કથાનું રસપાન કરશું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ભક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો આદ્ય શક્તિમાં જોગણીના આપ દર્શન કરો અને કોમેન્ટમાં જય માતાજી જય જોગણીમાં અવશ્ય લખજો અને વિડીયો વધુ શેર કરી અને આ કથા રસપાનનો બધાને લાવો આપજો. બોલો જોગણી માતની જય. તારા આશીર્વાદ મને ગવું પડ્યા છે. તારા આશીર્વાદ મને ગવું પડ્યા છે. કાનપુર ગયા, રાજા એમને મહેલ આપ્યો, જાવામાં રહો. અને પછી તો વિદ્વાન બધા અનેકોના પ્રશ્નોના જવાબો આપતા રહે. પ્રજા સુખી થઈ ગઈ, આનંદમય. અને કઈ જમવાનું મળ્યું નથી, તડફડિયા મારે છે. બ્રહ્મદેવને દયા આવી, ઉતર્યા. એને કીધું, બીજા ભૂદેવ હતા, અમને લઈ લો આપણા સાથે. દેખો બહુ સુનને. હવે સાંભળજો, બહુ સાંભળ્યા જેવું છે. ભગવાન ક્યાંથી ક્યાં ફેરવીને પાછા ક્યાં મૂકે અને સુવાલ થાય. એને લઈ આવ્યા, સ્નાન આદિ કર્મ કરાવ્યું, દાઢી બાલો વ્યવસ્થિત કર્યા, કપડાં પહેરાવ્યા અને એક રૂમ હતો એમને આપ્યો. એને રોજ જમવાનું આપે. આમને આમ જીવન વીતતું ગયું અને એ બાપા એક દિવસ અચ્યુતમ થઈ ગયા. સાહેબ એને તપાસ કરવામાં આવીને તો અંદર ચિઠ્ઠી નીકળી, એ ભૂદેવ તમને વંદન છે, હું એ જ છું કે જેને તમને ઘર બારા કાઢીને તમારા ઉપર મારકૂટ કરી તમે અહીંયાથી નીકળી ગયા ને. પછી મારા પુત્રો, થોડા દિવસમાં મારા પુત્ર જતા રહ્યા અને મારો ભાઈ તમને પૂછીને એને પછી સંન્યાસી ન થયો અને એના ઘરે પુત્ર થયો. પણ મેં ખોટું કર્યું ને તો મારી બધી સંપત્તિ હાલી ગઈ, મારા બે દીકરા જતા રહ્યા અને આવી રીતે મારા હાલ થઈ ગયા. છતાં તમે મને રાખ્યો. આજ મને ખબર પડી કે જે ધર્મની રક્ષા કરે ને એ ધર્મ એની રક્ષા કરે. વંદન છે બાપા તમને. દેખો, આપણે ધર્મને પકડી રાખવાનો છે સાહેબ. ધર્મ એટલે માળા નહીં, ખાલી માળા તો કરવાની જ રહી. ધર્મ એટલે પરોપકારની ભાવના, ધર્મ એટલે સદભાવના. ધર્મમાં એમ કેમ રહેશું, કેમ ચાલશું, આ ધર્મ કહે છે. ઉપકાર ભૂલી ન જવું, બધાને સહાયક રૂપ બનવું. દ્રવ્ય નાથે દીધું હોય તો ક્યાંય અહમતા ન આવી જોઈએ સાહેબ, ક્યાંય અહમતા. અને નાથે દીધું છે ને સાહેબ, સૂર્ય તપે છે ને ત્યાં સુધી કરી લેજો દાન. સૂર્ય જેવો તપવાનું બંધ કરશે ને તો અંધારામાં ગોળ હોય ને એમાં માખીયું ન આવે. જ્યાં સુધી સૂર્ય તપે છે, દિવસ સારો હોય ત્યાં સુધી તો અનેક લોકો આવશે, તો દેજો. અને જ્યારે આપણો સૂર્ય નહીં તપે ત્યારે તો પડ્યું હશે ને તો કોઈ નહીં આવે સાહેબ. ગોળ હોય એમાં માખીયું આવે, પણ અંધારું હોય તો, રાત હોય તો ના આવે સાહેબ. એ તો ક્યાંક વાયરોમાં ગૂંચવાઈને બેઠી હોય. તો અહીંયા અનેકો ચંદ્ર ચાલતું હતું અને જો એ બ્રાહ્મણ ને ત્યાં એ સંતાન કેવું પાક્યું. આ મહિના આ છેલ્લી કથાઓમાં આ બહુ મહત્વ આપ્યું છે. ઘણું વજનથી જ્ઞાન, પૂજા, अर्चना यथे करें कि कल परसों आप देखो दोपहर के बाद 1 बजे के बाद इसका तेज ये मंडप का धीरे धीरे माँ के अंदर समा जाएगी.
પેલા દિવસનું તેજ અને આજ બપોર પછીનું તેજ સાહેબ જોજો. ગાયનું ઘી યોગ્ય બ્રાહ્મણને આપવું, એને આપીને કહ્યું મહારાજ આપ ગ્રહણ કરજો અને આવી રીતે દો ને એટલે માં તમારા ઉપર રાજી થાય છે. એનાથી શું થાય તો કે ગાયનું ઘી બ્રાહ્મણને આપવાથી રોગ ઘરમાંથી ભાગે છે. બતાવી દેવી ભાગવતમાં વર્ણનમાં છે. અમુક એમ કે આપણે જ બનાવો લાડવા, આપણે નહીં, બ્રાહ્મણોને અર્પિત કરવું અને બ્રાહ્મણોને અર્પિત બાદ તમે અર્પિત કરો છો એટલે રોગ ભાગી જાય. બીજના દિવસે ખડી સાકર, ખાંડ નહીં. આજે તમે ખાંડ આ સાકર ને ચીની અત્યારે જે વાપરો છો ને એ મને તમને રોગ યુક્ત કરે છે. પેલા મીઠું સંચર આવતું, હવે આયોડિન વ્હાઇટ અને પસીનો બહાર નથી લાવતું, પસીનાને અંદર ને અંદર રહેવા દે છે એટલે ડાયાબિટીસ એટેક્સ. જો તમને એમ કહેશે ડોક્ટરો, તમને કહેશે ડોક્ટરો કે મીઠું ઓછું કરી નાખો, સાકર બંધ. શું કામ? કારણ કે ખાંડ છે ને આમાં એ લોકો ખડી સાકરને એ ટુકડા કરે અને એમાં કેમિકલ એવો વાપરે અને એના કારણે આપણાને અંદર ઓગળતી નથી. આ સાકર આપણી છે જ નહીં, આપણી ગોળ બહુ તાકાતવર છે. આમ તો જેમ ડાયાબિટીસ થઈ ગયો ને એ સદંતર ગોળનું થોડું થોડું સેવન કરવું, ડાયાબિટીસ વધશે નહીં. નિયમ એનું પૂર્ણ પાલન કરે, પૂર્ણ એ પાલન કરે ને તો એને કંટ્રોલમાં આવી જાય. ડાયાબિટીસ તો છે જ આપણા શરીરમાં, શુગર છે જ, પણ શુગર જે હાઈ થઈ જાય અને લો થઈ જાય એના કારણે સંતુલન બગડી જાય. આપણે શું કરીએ? ભૂગા બુકડા ભરી ભરીને અત્યારે ખાંડ ખાઈ જાય. એટલે માં અહીંયા કને બતાવ્યું છે ખડી સાકર માં પાસે મૂકવી, પધરાવી અને પછી એ બ્રાહ્મણને અર્પિત કરવી જોઈએ તો ઘરમાં સુખ આવે. ત્રીજના ગાયનું દૂધ, એક ગ્લાસ, લોટો, તપેલી જે તમને જીવાલે માં પાસે રાખવું અને અર્પણ કરવું અને એના અર્પણે પરિવારમાં પ્રીતિ રહે અને દુઃખ ભાગે છે. ચોથના માને પુડલા ધરાવવા, પછી મીઠા પુડલા હોય કે તમે અંદર મરચા કે નાખીને બનાવો, પણ પુડલા ધરાવીને પછી એ થાળી કોને આપવી? બ્રાહ્મણોને આપીને કહેવાનું એમાં બ્રાહ્મણ જમે ને તને ગમે. માનો ગરબો છે, હે બ્રાહ્મણ ગમે ને માને ગમે છે, આ માને ગમે છે. માં જગદંબા જ્યારે જ્યારે તમે બ્રાહ્મણોને એની પૂજા કરો છો, એમને યથા યોગ્ય દાન આપો છો ત્યારે માં રાજી થાય છે. એટલે તો એ કડીમાં લખત છે, રામ તમે નારાયણને પણ બહુ બ્રાહ્મણો વાલા છે, ભગવાનને બહુ વાલા છે, બ્રહ્મા પ્રિય બહુ વાલા છે. તો આપણે એ પુડલા કોને આપશું? બ્રાહ્મણોને અર્પિત કરવાના. લ્યો મહારાજ. પાંચમા દિવસે કેળા, પદવી ફલમ બ્રહ્મા ફલમ તદલી, બીજી ભાષામાં લંબા ફલ પણ કહેવાય. નારાયણને બહુ પ્રિય છે, પણ કેળા કેવી ખબર છે? સારી આપજો. એક ડોસી માતા સત્યનારાયણ કથા સાંભળવા ગયા, મારા જેવા મારા જશે, ભાઈ તમે રંબાફળ ચડાવવાની બહુ સારું. કેળા તો ભગવાનને બહુ પ્રિય છે, સુખ સમૃદ્ધિ દીકરા આપે. ડોહીમાને આ વાત મગજમાં રહી ગઈ અને નજીક પૂનમ આવતી હતી, સત્યદેવની પૂજા બાજુમાંથી માર્કેટમાં હવારના પોરમાં ગયા. આપણે જેમ અહીંયા શાક માર્કેટ છે ને એમ ગયા. હાથમાં થેલી, લાકડી છે, ટચુક 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 હાલ્યા જાય. કીધું ભાઈ કેળા શું ભાવ? કે મારી 50 રૂપિયા. ઓહ, મોંઘી છે. આગળ ગયા, બેટા કેળા માં 50 છે પણ તમે આયા 40, બીજી કોઈ
30 વાળી આગળ આવે છે હરિયાણા સસ્તી મળશે. જુઓ આપણે આવું જ છે સામગ્રી લેવા જઈએ ને તો દુકાનવાળા પૂછે મારા જ નથી પૂજા માટે છે બેટા પૂજાનો સામાન વાળું લેવાય 1 નંબરમાંથી. રામ જાણે 1 નંબર શું હશે. અને આપણે કહીએ ભાઈ પેક કરી રાખજો અમે બાજુમાં દાબેલી ખાતા આવે અને ન હાલતી વસ્તુ દે અને એ પાછા આપણે માસીની દીકરા ન થતા હોય 2 રૂપિયા ઓછા લે એ તો 7 રૂપિયા ઉપાડીને થતો તો 7 રૂપિયા જ લે. પણ દે કેવી એને જે ન ચાલતી આટલી છોકરી નાની હોય ધોતી કેવી દે. આપણે કેમ આપી છે બ્રાહ્મણો પહેરી શકીએ ધોતી હંમેશા એવી જ આપવી. આપણે શું રૂપિયા પૂરા થઈ દઈએ છીએ પણ વસ્તુનું કોઈ શાસ્ત્રમાં અહીંયા લખેલ છે પૂર્ણ ચકાસણી કરવી કે તમે સામગ્રી લો છો એ કેવી છે. અને જો ચકાસણી કર્યા વગરની સામગ્રી તમે લ્યો છો ને તમે દોષી બનો છો, તમે પાપના ભાગીદાર બનો છો. એ બ્રાહ્મણો તો કઈ નહીં બોલે લઈ લેશો આપ આપકે ભાગીદાર. અને સામગ્રી લઈને આવે પછી ખોલે હું પછી મારા કે આમ તો કરે મારા તમને ખબર નથી. તમારો દોષ નથી તમે જ્યાં સુધી નથી સાંભળ્યું. હવે આ મગજમાં યાદ આવશે તમે કઈ યજ્ઞ કરાવશો કે સત્યદેવની પૂજા કરાવશો ડોશીમાં આગળ ગયા પેલા કેલા 20 રૂપિયા 10 રૂપિયા છે 5 રૂપિયા ઉભાડ્યા હાઈ આપી દો થેલીમાં પધરાવી 5 વાગ્યાની વાટ જોતા હતા. 5 વાગ્યા સૌથી પહેલા ડોશીમાં આગળ બેસી ગયા. કથા બ્રહ્મદેવે પ્રારંભ કર્યો. ઋષિઓનું વર્ણન આવ્યું. સતાનંદ નામનો બ્રાહ્મણ આવ્યો, કઠિયારો આવ્યો, રાજા આવ્યા, વણિક આવ્યો, કથા વિરામ થઈ. અને પછી જો આપણે દર્શન કરવા જઈએ કથા વિરામ થાય દર્શન કરીએ પોથીમાં કંઈક પધરાવીએ. બ્રાહ્મણો ગંધર્વ છે એની યથાશક્તિ આપી આમ કલ્યાણ થયા. લેવા માટે નહીં સાહેબ અમે લેવા માટે ક્યારે નથી એવું સાહેબ. મારી ગયા હરેકથી થેલી કાઢી ભગવાન પાસે કેલા મૂકી કે છે નાથ આજ તો કેલા લેવામાં એટલી વાર થઈ કે હું તને શું કહું. બસ મારા દીકરાના ઘરે દીકરો દેજે અંદરથી એવા જેવો ભગવાનને કેવો કેલા જેવો. એ કેલા કેવી તમને ખબર છે 5 દિવસની પડી હતી ને કાળી થઈ ગઈ હતી. 5 દિવસની કેલા અને એ કાળી અને પાછી ભગવાન કને ધરે છે બાપ દીકરાના ઘરે દીકરો અંદરથી એવા જાય ભગવાનમાં બેઠા હતા કેવો મારી આ કેલા જેવો દઉં. એટલે મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે ભલે તમે ઓછું આપો પણ વ્યવસ્થિત આપો. તમારા ઘરે જે દીવો કરો છો ને તમે જે ગ્રહણ જે ઘી આપણે ગ્રહણ ખાઈએ છીએ એનો જ દીવો કરો. આ તો દીવો આપણે કેવો કરો ડબ્બાવાળો અને ઘરે તો ગાયનું ખાવું છે. પછી એમાં ક્યાં ભગવાન આવે સાહેબ. ડબ્બાવાળા ખોલીને એકવાર ખોલજો અને પાછો બંધ કરજો અને પછી 15 દિવસ પછી ખોલજો એ ઘીમાં દુર્ગંધ આવતી હશે. કે 200-300 રૂપિયા વાળામાં ઘીમાં ભગવાન આવે. મહારાજ શુદ્ધ વાપરો ભલે ઓછું વાપરો પણ સાચું વાપરો સારું વાપરો. એના જે હું ખાઉં છું ને એ તને જમાડી શકું. મારી એટલી તાકાત છે કે જે હું ગ્રહણ કરું તો નાથને કાંક અંદર ઉર્મિત થશે અને તમને આગળ વધારશે. દાદા ઘી જેવા થશો પછી તો ચડાયું નહીં છે. અને શ્રદ્ધા ભક્તિથી ભજન કરજો. અહીંયા એ બતાવ્યું કેળા ચડાવી પાંચમના અને એ કેળા ચડાવવા શું થાય બુદ્ધિની વૃદ્ધિ થાય છે. પાંચમના માં આગળ કેલા અર્પણ કરવાથી આપણી બુદ્ધિ છે ને સુધરે છે. બુદ્ધિ ભાગ જાતિ. છઠના મધ આપો મધુ દેશી મત અર્પિત કરવી એનાથી કાંતિ અને વાણીમાં પ્રભાવ વધે છે. સાતમના ગોળ માને ધરાવો એનાથી શોકહીન શોક ભારે દુઃખ ન થાય. આઠમના નારિયેળ અર્પણ કરવું માને નારિયેળ શ્રીફળ. આઠમના આ નારિયેળની પ્રથા મને લાગે છે એવું જ આ દેવી ભાગવત છે ને હજારો વર્ષો પહેલા
કેમ ભગવત ગીતા ભગવાને અર્જુન શીખવાડી માં અહીંયા હિમાલયને ત્યાં ઉપદેશ આપ્યો વૃક્ષનો નામ કેમ પ્રજાને રહેવું બહુ અચ્છી વાત. તો નારિયેળ શ્રીફળ માને અર્પિત કરવાનું છે. ક્યારે? આઠમના. પછી વધ હોય તો ચાલે ને શુદ્ધ હોય તો ચાલે. વળીને કે અમુક આમાં મૂંઝ્યા છે લે મહારાજને પૂછાણ નહીં. એ ભુવાજી મહારાજના નંબર તો દો, અમારે પૂછવું છે. હું તો યજ્ઞમાં આવું છું બહેનોને કહું કે તમારા પ્રશ્ન હોય ને અમને પૂછવા. તમે નહીં પૂછો તો તમને ખ્યાલ કેમ પડશે? તમે જાણશો કેમ? અને જ્યાં સુધી આપણે જાણતા નથી ને ત્યાં સુધીનો મહિમા આપણને ખબર પડતી નથી. આઠમના નારિયેળ તાપ, આપણા જે દુઃખો છે ને એ તાપ ભાગે છે. અને 3 પ્રકારના તાપ: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક. આધિ ભૌતિક 3 તાપો. અને આ 3 તાપો દૂર થાય. 3 તાપો. તાપો દૂર કરનારી આ ભગવતી છે. શરીરના દુઃખો પણ દૂર કરે, માનસિક દુઃખો પણ દૂર કરે છે. આદિ, વ્યાધિ અને ઉપાધિ આ જવાની નથી. અને આ જાય તો પાછા આપણે અહીંયા બેહી નહીં. ભગવાન કે એક દુઃખ તો હું આપું છું અને સંપૂર્ણ સુખી કરું તો આ મનુષ્ય એવા નથી કે અહીંયા આવીને બેસે. તો આપણે જરૂર જ ક્યાં છે ભગવાન? મને તમને એક ચિંતા તો સતાવે છે, પણ માં આગળ જ્યારે બેસીએ ને ત્યારે આ ચિંતાઓ દૂર થાય. નોમના લાજા ડાંગર જે ચોખામાં જો હોય છે એ અર્પિત કરવાથી લાજા કહેવાય. સુખી થાવ માને અર્પિત કરવાથી. દસમના કાળા તલ, સફેદ નહીં કાળા. યમનો ભય રહેતો નથી. પણ હવે જોજો તલે અત્યારે કાળા કરીને આપે છે કલર વાળા, માર્કેટમાં બહુ હાલ્યા છે. એ ખબર પડે એટલે દેશી લઈ લેવા, ઘર ઘરાવ લેવા. આ મોલ બોલમાં ન જાઉં, લોકલ પાસે પણ ક્યારેક જાજો. ના નથી હો. મોલ વાળા કાલ હોય મારા કને આવે, મારા એમાં વિરોધ કરો છો. સત્ય છે ભાઈ. તમે રામનવમી આવે છે કઈ ફાળો લખાવો છો? અમારા નાના નાના ભાઈઓ દુકાન વાળા પોતાની યથાશક્તિ લખાવે છે, અમારા 500 લખજો. સાહેબ કોરોના કાળમાં અંદર મોલ વાળા મને તમને દેવા નતા આવ્યા. મેં તો ડરતા હી નહીં. હું તો કહું જ સાહેબ રે ભાઈઓ કે કાંઈ વાંધો નહીં, 15 તમતારે લઈ જાજો, તારું લખી નાખું છું. દેવજીભાઈ વાંધો નહીં લઈ જજે, હું લખી નાખું છું. અને મહિના સુધી સાહેબ આ ગામડાના વેપારીઓ માંગ્યા નતા. આ પરિસ્થિતિમાં પણ લોકલ એ નાના નાના જે દુકાનદારો છે ને એનો સપોર્ટ કરજો. પણ આપણને મોં શું છે? નહીં અમને તો મોલમાં જ લઈ જાઓ, હું આથી જ કપડા લેવા છે, એક દુકાનમાંથી રાશન લેવું છે. આપણા નાના નાના દુકાન વાળા તમે જશો ને રાજી થશે સાહેબ. એની આજીવિકા ચાલશે. દિવાળી આવે દીવડા એ અહીંયા આગળ રહેજો. એ દીકરીઓને માતા પાસે એ દીવડા લેશો ને એનું ઘરના ત્યાં દીપ પ્રજ્વલિત થશે, એમાંથી રાશન લાવશે, એમાંથી ભોજન કરશે, એ રાજી થશે. આવા નાના નાના બાળકો છે ને એને ક્યારેક તમે મીઠાઈ આપજો સાહેબ, ક્યારેક બોલપેન, ક્યારેક ચોપડી આપજો, જેથી ભણી શકે. અને પાછા સંભળાવતા નહીં, રેવા દે. અમે તને બુક આપી એટલે ભણ્યો ને અત્યારે તો મોટો થયો છે, રેવા દે, ભૂલ જા ના, દઈને ભૂલી જાજો સાહેબ. આવું કરશો ને મારી માં જોગણી તમારા ઉપર પ્રસન્ન થશે અને મારી માં ઘણું તમને આપશે, ઘણું આપશે. જે ખરી રીતે નથી લઈ શકતા એને તમે દેજો, માં બહુ રાજી થશે. એકાદશીમાં દધી દહીં અર્પિત કરો, માં પ્રસન્ન થાય છે. દ્વાદશી જેવડો અર્પણ કરો. 13ના ચણા કાચા ફરી બાફી ન લઈ જાવ. મારા જે કીધું નતું તમે
પાછા. અને આવી રીતે 14 સતુ આપજો. પૂનમના માની ખીર, દૂધ ગાયનું લેવાનું, ચોખા પધરાવો, એલચી, કેસર, કાજુ બદામ. માને બહુ વાલી, કનૈયાને બહુ વાલ્યો, કનૈયા ખૂબ ખીર ખાધી સાહેબ, માખણ એટલું ખાધું, દહીં એટલું ખાધું. અને પછી જ્યારે જશોદાથી નોખા થયા ને અને મથુરામાં ગયા ને અને રાજ્ય સંભાળ્યું ને ત્યારે પટરાણીઓ છે ને એની થાળીમાં માખણ આપ્યું હતું. અને ત્યારે કીધું હતું કે મહારાણી, આજ પછી મારી થાળીમાં ક્યારે માખણ ન હોવું જોઈએ, કારણ કે હું માખણ જોઉં છું ને એટલે મારી માં મને યાદ આવે છે. માખણ મત દેના, મને માખણ ન પધરાવશો, ક્યારે પણ ના આપશો. અને એક ખૂણે બેઠો બેઠો જગતનો નાથ રડતો હોય સાહેબ. ભાગવતમાં આટલે સુધી લખાય છે, એ જનતા માટે એ જગતનો નાથ કૃષ્ણ રડતો હોય છે. એ રડે છે. નંદ પાવને માતા યશોદાજી હાંભળે, ઓલી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદના લાલાને. યશોદાજી હાંભળે, નંદના લાલાને માતા યશોદાજી હાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદના લાલાને. એ સોનાનું કોના અહીં વાસણ મજા ના, સોનાનું કોના અહીં વાસણ મજા. એ કસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી હાંભળે. હીરા માણેકના મુકુટ ધરાય છે, હીરા માણેકના મુકુટ ધરાય છે, મોલથી છીપાટ મારી યશોદાજી સાંભળે, ઓલા નંદના લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ. તો આવી રીતે માને યા પૂનમના ખીર અર્પણ કરવી. માં પ્રસન્ન થાય છે, રાજી થાય છે. 7 વારમાં પણ બતાવ્યું છે. 7 વારમાં સુવાકો, રવિવારે ખીર, સોમવારે દૂધ, ગાયનું દૂધ, દૈયા, वो भी देशी, दर्शी नहीं. આ વાત તો ખાસ મગજમાં ફિટ કરી લેજો બેનો. દૂધ લેતા હો તો પૂછી લેવાનું, ભૈયા આ જર્સીનું તો નથી ને? દર્શીનો હોય તો ના પાડી દેવાની. કારણ કે જે આપણી ગાય છે ને સાહેબ, આ ભારત વર્ષની અંદર આવશે માં સુરભી, આજે એવા ષડયંત્રો ચાલે છે કે આપણી ગાયને એ નષ્ટ કરવા માંગે. એને ખબર છે કે ગૌમૂત્રની અંદર શું તાકાત છે, ગૌમયમની શું તાકાત છે, ગાયના દૂધની શું તાકાત છે, ગાયના દહીંની શું તાકાત છે. આજમાં વિદેશમાં છે ને, ગાયને ખાલી હાથ ફેરવા માટે 5,000 રૂપિયા આપે છે. 5,000 રૂપિયા ગાયને ખાલી હાથ ફેરવા માટે. અને મને એ વાતનો બહુ આનંદ થાય, ભાઈ આવ્યા છે, આના સન્માન ધામમાં ખૂબ સેવા થાય છે. અરે ગાયની તો થાય પણ માણસોની પણ થાય છે સાહેબ. કોઈ પણ આવે આનંદથી घर पर ऐसे मंदिर होने चाहिए, उसमें राजी रहे. खूब गायों की सेवा હું બહુ જાઉં છું, દાદાની બહુ જાઉં. આવા મંદિરો હોવા જોઈએ સાહેબ. આ જોગણી મંદિર છે, મને આનંદ થાય. અહીંયા કોઈ આવે ને, સાધુ સંત અને બ્રાહ્મણો નહીં, કોઈ પણ આવે જમ્યા વગર સાહેબ ન જાય. આવા મંદિરો હોવા જોઈએ સાહેબ ધર્મ માટે.
જરૂરી છે. ત્યારે આપણાને આનંદ થાય, ક્યારેક પેપરમાં વાંચીએ, વોટ્સઅપમાં જોઈએ, બહુ આનંદ હોતા હે. આપણી દેશી ગાયનું દૂધ સોમવારે માં ભગવતીને અર્પિત કરવાનું, મંગળવારે કેળા, બુધવારે માખણ, ગુરુવારે સાકર, શુક્રવારે ખાંડ અર્પિત કરો અને શનિવારે ગાયનું ઘી તળ. આવી રીતે ભગવતીને પ્રસન્ન કરવા માટે નૈવેદ્ય બતાવ્યા. આનું વર્ણન બહુ છે. નૈવેદ્ય પ્રકૃતિ, પ્રનો અર્થ પ્રકૃતિ થાય उत्तम થાય, प्रकुष्ट उत्तम, कृति यानी सृष्टि, प्रकृति, इसका यजन कीजिए, संभालो. जड़ છે, વૃક્ષ છે, ઉર્જા છે, બગાડો. નળ ચાલુ ચાલુ બેનો રાખે નહીં, સમયસર બંધ કરો. જલ ही जीवन है. સાચો વૃક્ષને સાચો એનું યજન કરો. આજે આડે ધડ વૃક્ષ કાપવા માંડ્યા છે. પારા જુઓ 43, 44, 50 ને પાર કરવાની તૈયારી છે. શું કામ? પ્રકૃતિ એનું યજન નથી કર્યું. ગ્લોબલ વોર્નિંગ ની ઘંટડીઓ વાગી રહી છે સાહેબ. અત્યંત પ્રદૂષણ हो रहा है. સંભાળ. નુકસાન મને ને તમને જ છે સાહેબ. મોબાઈલ આવ્યો એનો વાંધો નથી, સતત એના ટચ મારીને એના તરંગો આપતો. એજ્યુકેશન્સ બહુ ભણેલા છો, સારા સારા બેઠા છે, મારે કેવું છે, लाइव के माध्यम से मैं कह रहा हूं, दूर रहे. समय हो ठीक છે, વાત કરી લો. હવે તો આપણે છોકરાઓને જલાવી દઈએ છે. લે બેટા 3-3, 5-5 કલાક સુધી બેઠા હોય અને બેનો ટીવી જોતા હોય એટલે હંચવાઈ ગયો છે ને. અરે ભાઈઓ, નુકસાન છે. એનો સદુપયોગ, આ અત્યારે સદુપયોગ છે કે જ્યાં જ્યાં એ લિંક ખોલે તો એમાં દેખાય. સદુપયોગ. પણ જેમ જેમ જીવન ફાસ્ટ થતું ગયું એમ મૃત્યુ પણ ફાસ્ટ. આપણે 5G માં ભગવાન કે મેં 5G કરી દીધું છે. પ્રકૃતિ કો સંભાળો, રક્ષણ કીજીએ. 5 પ્રકૃતિનું વર્ણન અહીંયા આપ્યું છે અને વર્ણન બતાવે ખૂબ ખૂબ મહિમા બ્રહ્માજી કહ્યો છે. ગંગા, સાવિત્રી, તુલસી એનો મહિમા બતાવ્યો છે. સરસ્વતી, ગંગાઓનું વર્ણન, તીર્થોનું વર્ણન અદ્ભુત બહુ કર્યું છે. 3 દેવીની સ્થાપના, બ્રહ્માણી, નારાયણી, रुद्राणी. सर्जन, पालन, संहार. सर्जन वही करती है, पालन और अंत में संहार भी त्रिदेव और त्रिदेविया भी करती है. આ એ જ આદ્ય શક્તિ છે, આ એ જ જોગણી છે જે મારું તમારું પાલન પણ કરી શકે, સર્જન પણ કરી શકે અને સંહાર પણ કરી શકે. એને કોઈ દુઃખ, એને કોઈ શોક, કોઈ હર્ષ નથી સાહેબ, કોઈ દુઃખ નથી. અને સરસ્વતીનું બહુ મહત્વ પૂજન બતાવ્યું છે. વસંત પંચમી, મા મહિનાને વસંત પંચમી આવે ત્યારે એનું પ્રાગટ્ય દિવસ છે અને બહુ સરસ્વતીજીનું, જેને કંઈક જીવનમાં પ્રાપ્ત કરવું છે એને ઉપાસના કરવાની જરૂર છે. માં સરસ્વતીને कुछ प्राप्त करना है तो सरस्वती के शरण में जाइए. स्नेहથી ભજો, અવશ્ય ઘણું ઘણું પ્રાપ્ત થશે. સ્નેહથી ભજન કરો. શ્રી રાધાનું અહીંયા ગૌલોકનું વર્ણન છે. વૈકુંઠમાં ભગવાન ગૌલોકમાં બેઠા હતા અને સરસ્વતીજી આવે છે. થોડાક મુહાણાને કીધું કે मैं तो यहाँ केवल राधा के साथ बैठा हूँ, अब वैकुंठ में चले जाइए. वैकुंठમાં તમે જાઓ, અહીંયા તો માત્ર એક રાધાજી છે. અને પછી વૈકુંઠમાં મૂક્યા છે. સરસ્વતી સ્તોત્ર બતાવ્યું છે, એના મંત્રો જાપ બતાવે છે. ઘણા ઘણા મંત્રો જાપ કરવાથી ઘણી ઘણી વિદ્યા પ્રાપ્ત થાય એ બતાવ્યું.
ભગવાન સૂર્યનું ત્યાં ઉપાસના, સરસ્વતીની ઉપાસના યાજ્ઞવલ્ક મહારાજે માની કૃપાથી ખૂબ ભજન કર્યું છે એ બતાવ્યું છે. ગંગાનું ધ્યાન, 42 નદીઓનું વર્ણન મેં આજ સંક્ષિપ્તમાં જ લઉં છું. સમયનો ક્યાં સમય જતો રહે છે કંઈ ખ્યાલ નથી. મેં કીધું ને કે 90 દિવસ કદાચ હું અહીંયા વાંચું, મારી બુદ્ધિ દ્વારા પઠન, મારી બુદ્ધિ દ્વારા આપકે સમક્ષ મેં રજૂ કરું ના, તો આ દેવી ભાગવત વિરામ ન થાય 90 દિવસ સુધી. હરિ ગિરીશ મહેશ, હરિ નારાયણ મહેશ, આ દેવ ગુણગાન ગાતા થાકે. એ કે છે પૂરું ન થાય, અમે ગાયા જ રાખી. કાર્તિક સ્વામી ષડમુખજીના છે, એ 6 મુખથી કદાચ ગાય ને તોય પૂર્ણ થાય એમ નથી, તો આપણે 9 દિવસમાં કેમ પૂર્ણ કરી શકીએ? બસ સંક્ષિપ્ત વર્ણન આપણે કરીએ ને કાલાવાલા કરીએ, માં ઉજાડે એ. અને જે સારું લાગ્યું હોય ને 9 દિવસમાં ખૂબ એક ચિત્તે એક મને સાંભળ્યું, આનંદની વાત. ગંગાનું ધ્યાન વર્ણન, રાધા કૃષ્ણના અંગોમાંથી ગંગાનો આદુર્ભાવ એ પણ અહીંયા વર્ણન છે. પછી તો અંદરો અંદર ગંગા સરસ્વતી લડ્યા છે અને શ્રાપ આપ્યો છે, ઝઘડો કરે છે. નારાયણ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા અને પછી રાધાજી સમજાવે છે ઝઘડો ન કરો, અને શ્રાપ આપે જા તું પૃથ્વીમાં રહે છે, લાંબો સમય સુધી તારે પૃથ્વીમાં રહેવું પડશે. સરસ્વતી પણ રહ્યા, પણ સરસ્વતીજી લુપ્ત હો ગઈ. ગંગાજી અભી હે અને કલયુગ છે, એના ચરણમાં આવશે ત્યારે ગંગાજી પણ ધીમે ધીમે લુપ્ત થશે અને ભગવાનના ધામની અંદર સ્થાપિત થશે એ બતાવ્યું છે. વારાહ અને ધરતી દ્વારા મંગળનો જન્મ એ બતાવ્યું. ધર્મધ્વજ અને પત્ની માધવી દ્વારા તુલસીનું વર્ણન. બહુ તપ કરે છે ધર્મધ્વજ અને ભગવાન પ્રસન્ન થાય છે. તારા ઘરે લક્ષ્મી સ્વરૂપાય તુલસી પધારશે. ખૂબ તપ કર્યું છે ભગવાન, ખૂબ તપ કરે છે એ વર્ણન અહીંયા બતાવે છે. શ્રી સખાહ આગળ ઘણા ગ્રંથોમાં વર્ણન છે. રાધાજી શ્રાપ સખી હોય છે અને એને રાધાજીએ શ્રાપ આપ્યો, જા પૃથ્વીમાં જા. ઘણી જગ્યાએ એવું બતાવે છે કે સ્વયં લક્ષ્મીજી જ પધાર્યા છે. તુલસી ભગવાનને બહુ પ્રિય છે. તુલસીની માળા નિત્ય કંઠમાં ધારણ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને અંતતઃ ભગવાન કહે છે મારા ધામમાં આવે. પદ્મ પુરાણમાં બતાવેલું છે. સદૈવ તુલસી માળા પહેરવી જ જોઈએ, હંમેશા પવિત્ર છે. તુલસીને દરરોજ જળ ચડાવવાથી પાપ ભાગે. રવિવારે તુલસી પત્ર ન લેવું, 11ના તુલસી પત્ર ન લેવું. રવિવારે તો બિલકુલ નહીં, 11ના પણ નહીં. 11ના ચડાવવા હોય તો દસમના લઈ લેવા, વાટકી લેવી, એમાં પાણીની અંદર રાખી દેવા. અમુક જગ્યાએ તુલસી ન હોય ને તમારા પાસે 2-3 તુલસી છે તો એને જ પાછા પાણીમાં પલાળીને ભગવાનને ચડાવી શકો છો. એકાદશીના દિવસે તુલસીના મૂળની માટી લઈને શરીરમાં ચોપડવાથી, લગાવીને પછી ભગવાનની પૂજા કરવાથી ભગવાન કહે છે હું પ્રસન્ન થાઉં છું, મારા ધામમાં લઈ લઉં છું. અંતતઃ મને કે તમે પૂજા કરતા બંધ થઈ જાય, ધામમાં લઈ લે ભાઈ, અત્યારે નહીં. અંત સમય જ્યારે આવે ને ત્યારે હરિ કહે છે હું હાથ દઉં છું સાહેબ, આવી જા. હરિ હાથ દે. ધન્ય ધન્ય તુલસીને
ધન્ય રે માં પાર્વતી, ધન્ય ધન્ય તુલસી ને, ધન્ય માં પાર્વતી, ધન્ય તુલસી, ઉત્તમ નામ રે, ધન્ય તુલસી માં. રોજ એ થાળી લઈ જાય એમના પત્નીને એમ કે આ જાય છે ખાલીમાં રાખી દે છે કે શું? અને એકવાર એના પૂજા રૂમ હતો, થોડો દરવાજો ખુલ્લો હતો અને જોયું દ્રશ્ય. એના પત્ની રામકૃષ્ણ પરમહંસ છે ને, માં જગદંબા પેટલી ઉપર બેઠા છે અને આમ પ્રેમથી મૈયા એ લો, એક રોટી લઈ લો, થોડી સબ્જી એ મૈયા, અને માં જગદંબા એ પેટલી ઉપર બેઠા બેઠા આરોગ્ય. આહા, કેવું દ્રશ્ય છે સાહેબ. એને કેન્સર થાય, એને કેન્સર થાય, અને ત્યારે એમના શિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કીધું, મહારાજ તમે તો ભગવતીના ઉપાસક છો, માં જગદંબા તમારા સાથે વાતો કરે છે, કેઓને કેન્સર મટાડી દે. ત્યારે એમનો સરસ જવાબ, બેટા હું કહું પણ ખરો, અને ભગવતી મટાડી દે પણ વળી મારે બીજા જન્મમાં એ કેન્સર તો ભોગવવું ને. કર્મ ક્યારે એને તમે સમજો, કર્મ અમે છું નહીં, ચાહે બ્રાહ્મણ હો, ચાહે ક્ષત્રિય હો, ચાહે વૈશ્ય હો, કોઈ भी कर्म से छूट नहीं सकता. अरे मैं करेલું હોય ને સાહેબ તો મારે ભોગવવું પડે. બ્રાહ્મણોને કોઈ છૂટ નથી, सबके लिए एक ही કર્મ બંને છે. દાદી મારું જે પણ કર્મ હશે ભોગવી લઈશ, આપ ચિંતા ના કરો. અને પછી તો વર્ણન છે, પ્રથમ એકમુખી શિવ, બેમુખી શિવ પાર્વતી કહેવાય, ત્રણમુખી ત્રિમૂર્તિ શિવ કહેવાય, ચારमुखी ब्रह्मा, पांचमुखी रुद्र, पंचमुखी सब कोई पहन सकते. अच्छा है, रुद्राक्ष अवश्य પહેરો, પરમ પવિત્ર છે, પહેરવો જ જોઈએ. સાયન્સ પણ કહે છે રુદ્રાક્ષ પહેરો. આ ઘી વગર એમને લગાવશો ને તોય તમારા રક્ત જેવો જ થઈ જશે. જેમ સ્પર્શ થશે આ શરીરને, જેમ સ્પર્શ થશે એનો ફાયદો થશે. પંચમુખી, છમુખી કાર્તિકેય, સાતમુખી કામદેવ, આઠમુખી મહાશેન ગજાનંદ, નવમુખી માં દુર્ગા, દસમુખી નારાયણ બતાવ્યું છે, 11મુખી એકાદશ રુદ્ર, 12મુખી સૂર્ય આદિત્ય બતાવ્યા છે, 13મુખી એમ કહેવાય છે કાર્તિકેય, અને 14મુખી શિવ સ્વરૂપ છે. શિવ સ્વરૂપ કંઠમાં 32 પારા હોવા જોઈએ, અથવા 108 હોવા જોઈએ. મસ્તક ઉપર 40 માળા અહીંયા પહેરવી હોય તો. કર્ણેન્દ્રિયમાં 6 પહેરવા અહીંયા પહેરી શકાય. આંખમાં પહેરી શકાય, હાથમાં, બાહુમાં 16, હાથમાં 12, શિખામાં 1, અને છાતી પાસે 108 સુધીની માળા પહેરી શકાય છે. સફેદ રુદ્રાક્ષ આવે, લાલ કલરનો આવે, પીળો, કાળો, આ રુદ્રાક્ષનો મહિમા છે. ભસ્મનો મહિમા, રૌરવ નામનું નરક અને દુર્વાસા ભસ્મ લગાડીને જાય છે, અને આમ જોવે છે ભસ્મ અંદર પડી બધા આનંદમાં થવા લાગ્યા, બધા મુક્ત થવા લાગ્યા. દેવો અને બધા વિચારમાં પડી ગયા. કેમ? બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી કહે છે કે આ ભસ્મ છે ને, આ ભસ્મ પડવાથી એમની મુક્તિ થઈ ગઈ. આ ભસ્મની તાકાત છે. દરેક ભાઈઓ બહેનો ભસ્મ લગાવી શકે. સંધ્યા પૂજા પાઠ કરતી વખતે ભસ્મ લગાવી જોઈએ. શિવને બહુ પ્યારી છે, ભસ્મ લગાવે. મહાદેવ કહે છે હું ખૂબ પ્રસન્ન થાઉં છું. સંક્ષિપ્તમાં ભસ્મનો, રુદ્રાક્ષનો, ગાયત્રીનો મહિમા બતાવ્યો છે. લક્ષ્મીજી અદ્રશ્ય થઈ ગયા હતા જ્યારે ભગવાન નારાયણ ખૂબ યુદ્ધ કરીને આવે છે, અને યુદ્ધ કરીને આવતા જ અદ્રશ્ય થઈ ગયા, અભિમાન આવી ગયું. અને તે પછી બધા દેવો હાહાકાર કરવા લાગ્યા, પ્રભુ લક્ષ્મીજીને પ્રસન્ન કરો. અને ત્યારે માં પ્રસન્ન થાય છે, અને સમુદ્ર મંથન થતા માં લક્ષ્મીજી આવે છે, અને નારાયણને વરે છે, અને પછી પાછા દેવોનો સંહાર કરે છે. એ બતાવ્યું છે. સૃષ્ટિ સર્જનની વાતો અહીંયા કરી, ઘણી વાતો અહીંયા કરી છે. રુદ્રાક્ષનો મહિમા, ગાયત્રીની ઉપાસના, અને ભુવનેશ્વરીનું સ્વરૂપ માં લક્ષ્મીજીનું વર્ણન બતાવ્યું છે. આગળ ઘણી કથા કહેતા જન્મેજય મહારાજ
अब कथा को विराम की ओर हम ले जा रहे हैं। जन्मेजय महाराज આજે વેદ વ્યાસજી પાછળ બેસીને વંદન કરીને કહે છે, મહારાજ મેં તૃપ્ત હુઆ, અને તરત જ એક વિમાન આવે અને વિમાનમાં એમના પિતાજી એમ કહેવાય છે બેસાડે અને વિમાન પાછું આકાશમાં ઉડી જાય છે। परीक्षित का मोक्ष हुआ, ये देखते ही जन्मेजय आनंदित हो गए અને આનંદ સાથે એમ કહેવાય છે કે વેદવ્યાસજીના ચરણોમાં પડી ગયા છે, ગુરુ આપ મારા પિતાજીનો ઉદ્ધાર તથા મારો પણ આજે મનના સંશયો ટળ્યા અને 9 દિવસ સુધી કોઈ પણ આ દેવી ભાગવત શ્રવણ કરે છે, સાંભળશે, મોક્ષ ગતિ અવશ્ય છે। પહેલા પણ કહ્યું કે 9 દિવસ જે પણ સાંભળે ગતિ થાય ને આજે આપણે પણ વિરામ તરફ ટૂંક ક્ષણોમાં જ હું કથાને વિરામ આપીશ ને પહેલા દેખો પહેલા દિવસ કેવો આનંદ સાથે આપણે પોથી લઈને આવ્યા અને આનંદ જોત જોતામાં 9 દિવસ ક્યારે નીકળી ગયા ખબર પણ ન પડી અને આજે સાંજે મંડપનું તેજ થોડુંક ઝાંખું પડી જશે। શું કામ? કારણ કે મારી માં જગતજનની આ નવા યજ્ઞ હતો, 9 દિવસ સુધી આપણે બોલાવ્યા, હવે આ માની મૂર્તિમાં એ સ્થાપિત થઈ જશે। 9 દિવસ સુધી પૂર્વ જન્મના કર્મ મારે તમારે મળવાનું હતું, આ પૂર્વના જન્મના કર્મ હોય ને તો જ આપ બહેનો અહીં આવી શકો અને તો જ હું કથા કહી શકું, યાદ રાખજો। આ પૂર્વની લેણા દેણી હતી અને બસ આપણે અહીંયા ભેરા થયા અને 9 દિવસ સુધી તમે ઉત્તમ કથા મારે અહીંયા જોગણી મંદિર માની કૃપા, આ મારી શક્તિ છે જ નહીં સાહેબ। મેં પહેલા દિવસે કહ્યું હું કથા નથી કરતો, મારી માં જોગણી કથા કરે છે સાહેબ। તારું શું કરજો? અને આપ એક ઉત્તમ શ્રોતા તરીકે એક જન્મેજય ની માફક જન્મેજય આ તેમને આત્મા બહુ રાજી થતી હશે। આવા અતિ સુંદર તરફથી 71,000 આપણા મંદિરમાં ભેટ આપે છે અને ભુવાજીને પાઘડી પહેરાવે છે। 71,000 ખૂબ ખૂબ ધન્યવાદ, જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, તાળીઓથી વધાવજો। 71,000 આહિર સમાજ સામખિયારી તરફથી મળે છે। ખૂબ સરસ માં ભગવતી ઘણો ઘણો પ્રદાન કરે। ધર્મની કાર્યની અંદર આવું આ પ્રકારે જો અમારા આચાર્ય શ્રી રાહુલભાઈ ત્રિવેદી રામ હમારા પ્રાણ હે સાહબ, હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ નારાના સરપંચ શ્રી શેઠજી પાસે પધારે। નારાના સરપંચ
વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે. આપને આ વિડીયો કેવો લાગ્યો આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો અને આવા જ વિડીયો જોતા રહેજો અને બધાને વિડીયો શેર કરજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત, જય ભારત. આવજો. જય મા જોગણી.